નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ। વિસનગરમાં વિશ્વકર્મા મેવાડા સુથાર દોત્તર સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી। વિસનગર ખાતે વિશ્વકર્મા મેવાડા સુથાર દોત્તર સમાજ દ્વારા આયોજિત વિશ્વકર્મા જયંતિ મહોત્સવની આજરોજ અત્યંત ઉત્સાહ, ભક્તિભાવ અને સામાજિક એકતાના માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર દિવસ દરમિયાન સુવ્યવસ્થિત આયોજન થકી સમાજના સભ્યોમાં આનંદ અને એકતાનો ઉમંગ જોવા મળ્યો હતો। કાર્યક્રમની શરૂઆત સવારે ચા નાસ્તા સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ વિધિપૂર્વક વિશ્વકર્મા ભગવાનની પૂજા અર્ચન કરીને શુભારંભ કરવામાં આવ્યો હતો। સમાજના સર્વાંગી વિકાસ, સુખ, સમૃદ્ધિ અને એકતાની પ્રાર્થના કરવામાં આવી હતી। આ પ્રસંગે બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને શિક્ષણ અને રમતગમતને લગતા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। ઉત્સાહપૂર્વક ભાગ લેનારા બાળકોને ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેને કારણે બાળકો અને વાલીઓમાં વિશેષ આનંદ જોવા મળ્યો હતો। મહોત્સવ દરમિયાન સમાજની સકારાત્મક પરંપરાઓની પણ નોંધ લેવામાં આવી હતી। દીકરીના જન્મ પ્રસંગે ₹1100ની સહાય આપીને દીકરી બચાવો દીકરી ભણાવો અભિયાનને પ્રોત્સાહન આપતી સમાજની સરાહનીય પરંપરાની પણ માહિતી આપવામાં આવી હતી। સાથે જ મધ્યમ વર્ગીય પરિવારોના કલ્યાણ માટે સમાજ સતત સહાય અને સહકાર આપતો રહે છે તેવું પણ જણાવવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન સમાજમાં એકતા અને સુધારા માટે કુરિવાજો બંધ કરવા અંગે સભ્યો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા અને સમાજના હિતમાં મળેલા સૂચનો પર વિચારણા કરવાની ખાતરી આપવામાં આવી હતી। આ મહોત્સવના વિશેષ આકર્ષણ રૂપે ઐતિહાસિક ધરોહર એવા શ્રી રામ મંદિર અયોધ્યામાં ધ્વજાદન તથા ધ્વજાના ભવ્ય કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ અમદાવાદ સ્થિત અંબિકા એન્જિનિયરિંગ વર્ક્સના સંચાલક ભરતભાઈ મેવાડા તથા કશ્યપ મેવાડાનું ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું। અંબિકા એન્જિનિયરિંગ વર્ક્સ દ્વારા નિર્મિત ધ્વજા દંડ માટે શ્રી રામ મંદિર ટ્રસ્ટ તરફથી મળેલા ધ્વજારોહણ પૂજાના યજમાન બનાવવાના આમંત્રણને સ્વીકારી મેવાડા ભાઈઓએ અયોધ્યા ખાતે પૂજન હવન અને યજ્ઞમાં ભાગ લઈને ઐતિહાસિક અને પવિત્ર કાર્યમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। આ સેવા યજ્ઞ દ્વારા તેમણે પોતાના કુળ, કુટુંબ, ગામ અને સમગ્ર સમાજનું ગૌરવ વધાર્યું હોવાનું સમાજ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું। આ ઉપરાંત સમાજના કાર્યો માટે દાન આપનારા દાતાઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જે અન્ય સભ્યો માટે પ્રેરણારૂપ બન્યું હતું। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના પ્રમુખ, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ તેમજ તમામ સભ્યોએ ભારે મહેનત અને ઉત્સાહપૂર્વક કામગીરી કરી હતી। સમાજના તમામ વર્ગના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને વિશ્વકર્મા ભગવાનના આશીર્વાદ સાથે મહોત્સવને યાદગાર બનાવ્યો હતો। મારું નામ સુથાર રમેશચંદ્ર જોઈતારામ છે। હું અહીંયા સલાહકાર તરીકે કામ કરું છું અને અમારો આજનો કાર્યક્રમ શ્રી વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ વિસનગર તરફથી 27માં વિશ્વકર્મા જયંતિ મહોત્સવની ઉજવણી કરીએ છીએ। અમે સમાજલક્ષી બધા જ પણ એવા કાર્યો કરીએ છીએ જે બધાના હિતમાં હોય। અમારા જ્ઞાતિબંધુઓ વતી અમે આજે હર તેરસના દિવસે આ પ્રોગ્રામની ઉજવણી કરીએ છીએ। એમાં જ્ઞાતિબંધુઓ બધા જે છે એમાં શૈક્ષણિક પ્રોત્સાહન પણ આપીએ છીએ અને વિવિધ પ્રકારના સમાજને ઉપયોગી હોય એવા બધા જ કાર્યો અમે અહીંયા આજે આ ઉજવણીમાં કરીએ છીએ। બધા જ જ્ઞાતિબંધુઓ સાથે મળી, સાથે રહી સંગઠનને મજબૂત કરવાનું અને સંગઠનમાં સામાજિક કાર્યો કરી અને સમાજના હરેક વ્યક્તિને સારી રીતે બધી જ સગવડો મળી રહે સરકારશ્રી તરફથી ચાલતી યોજનાઓમાં પણ અમે એમને અવગત કરીએ છીએ। અમારા અહીંયા વિસનગરની મહિલાઓ એક મહિલા મંડળ પણ ભજનનું ચલાવે છે। હર તેરસના દિવસે વિશ્વકર્મા દાદાના આગળ ભજનનું પણ આયોજન કરવામાં આવે છે। એવી જ રીતે અમારા પુરુષ મિત્રો પણ આમાં સારો એવો ઉપયોગ કરી સંગઠનને મજબૂત બનાવી અને સંગઠનમાં સારો એવો સહકાર આપી અને અમારા આ કાર્યક્રમનો હર વાર્ષિક કાર્યક્રમ અમે આ રીતે આની ઉજવણી કરીએ છીએ। આ સિવાય કયા કયા આયોજનો કરવામાં આવે છે સમાજ માટે? આ સિવાય અમે અહીંયા આ સંકુલમાં સમૂહ લગ્નનું આયોજન થાય છે। એના પછી શૈક્ષણિક સહાય માટેનું પણ આયોજન થાય છે। ત્યારબાદ અમે અહીંયા એક સુકન્યા યોજના પણ ચલાવીએ છીએ, જે અમારા સમાજમાં કોઈ પરિવારમાં પુત્રીનો જન્મ થાય તો એને અમે પ્રોત્સાહિત કરીએ છીએ। પછી મૃત્યુ સહાય યોજના પણ એક ચલાવીએ છીએ, જેમાં કોઈ પણ સમાજના અમારા વિસનગર સમાજનો સભ્ય હોય એનું કોઈ પણ વ્યક્તિ અકાળે અવસાન થાય અથવા તો ભગવાનના દીર્ઘાયુ પ્રમાણે અવસાન થાય તો એ બધાને અમે મૃત્યુ સહાય રીતે ત્વરિત ₹5100 સહાય કરીએ છીએ। નામ બોલો। મારું નામ સુથાર રાજેશ કુમાર બબલદાસ। હું આ વિસનગર મંડળના પ્રમુખ તરીકે ફરજ બજાવું છું।
અને આ વિશ્વકર્મા તેરસની અંદર અમે લોકો સમાજના બધા જ લોકો સાથે મળી એક સામાજિક પ્રવૃત્તિ કરીએ છીએ. સાથે સાથે બાળકો માટે પણ અમે વક્તૃત્વ સ્પર્ધાની યોજનાઓ કરીએ છીએ. પછી મતલબ રમતગમતોત્સવની પણ ઉજવણી કરીએ છીએ. બાળકોને પ્રોત્સાહિત કરીએ છીએ. જે બાળકો ઉત્તીર્ણ થયા હોય તેમને યોગ્ય ઇનામ આપી તેમને પણ અમે પ્રોત્સાહિત કરીએ છીએ. આ સિવાય બીજા બધા અમારા જે અલગ અલગ મંડળો ચાલે છે એમાં પણ અમારું આખું કમિટી મંડળ એને સાથ સહકાર પૂરેપૂરો આપે છે. પક્ષીચરણનું બી અહીંયા અમે એક યોજના ચલાવી રહ્યા છીએ. એ યોજના પર પણ અમારા મંડળના તમામ લોકો સારો એવો સાથ સહકાર આપી સારું એવું દાન આપે છે, જે અબોલ પક્ષીઓ માટે બહુ આશીર્વાદરૂપ હોય છે. આટલી સેવાઓ અમે અમારા વિસનગર મંડળથી કરીએ છીએ.